चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः श्रियानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीला क्षीराब्धिशायिनं लक्ष्मी सहस्र लीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथां षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम। श्रीनाथजी भट्टजी એ વાર્તા પ્રસંગોમાં આજે પાંચમો વાર્તા પ્રસંગ આપણે શ્રી ગુસાઈજીની કૃપાથી જોઈએ। નાથજી ભટ્ટ એ તો ગુસાઈજીના ખૂબ જ કૃપાપાત્ર ભગવદીય છે। આગળ સત્સંગમાં શ્રીનાથજી ભટ્ટની અનન્યતા આપણે જોઈ પણ હતી। શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે અડેલ જતા હતા અને રસ્તામાં શ્રીનાથજીના મંદિરમાં એ વખતે ભીતરિયાઓને થોડોક તાવ આવતો હતો એટલે રામદાસજી એમને શ્રીનાથજી બાવાની સેવામાં રોક્યા। ત્યારે એમણે જે ગુસાઈજીને વિનંતી પત્ર લખ્યો એમાં શ્રી ગુસાઈજીને પણ કમલ કયા, શ્રીનાથજી બાવાને પણ કમલ કયા, પણ ગુસાઈજી મહારાજ એ જલ કમલ છે અને ગોવર્ધનનાથજી એ કનક કમલ છે। એટલે ભ્રમર બનીને હું નીકળ્યો હતો એમ નાથજી ભટ્ટ કહે છે। અને ભ્રમરને તો જ્યાં સુગંધ હોય ત્યાં જ આકર્ષણ હોય, એટલે એ જે લીલા ભાવો ગુસાઈજી મહારાજ નાથજી ભટ્ટને કૃપાપાત્ર જાણીને જે મકરંદનું પાન કરાવતા, એટલે નાથજી ભટ્ટ અને શ્રી ગુસાઈજી એક સ્વામી સેવક તરીકેની અદ્વિતીય, જેમ શ્રી મહાપ્રભુજી અને દામોદરદાસ સરસાનીજીનો સ્વામી સેવકનો સંબંધ આપણે જોયો છે, એ જ પ્રકાર અહીંયા પણ જોવા મળે છે। તો આજે પાંચમી વાર્તા આપણે જોઈએ। એમાં નાથજી ભટ્ટ એક વખત શ્રી ગુસાઈજીને વિનંતી પત્ર લખે છે। એ પત્રમાં નાથજી ભટ્ટ લખે છે કે હે મહારાજ, નાથજી ભટ્ટ પોતાની મૂંઝવણ રજૂ કરે છે। હવે જુઓ, જે ખરેખર ભગવદીઓ છે
એમની મૂંઝવણ પણ સામાન્ય મૂંઝવણ નથી હોતી. એમની મૂંઝવણ પણ કંઈક અલૌકિક હોય છે અને એમાં કંઈક અલૌકિક તત્વ પ્રાપ્ત થવાનું હોય એવું કંઈક ગર્ભિત અર્થ એ વિનંતીમાં રહેતો હોય છે. એટલે વિનંતી કરી, પણ વિનંતી શું હતી? અલૌકિક વિનંતી છે. કારણ કે ભગવદ સંબંધી જે કંઈ છે તે બધું અલૌકિક છે, કારણ કે પ્રભુ જ અલૌકિક છે. એટલે પુષ્ટિસ્થ પ્રભુ, પુષ્ટિસ્થ સંપ્રદાય, પુષ્ટિ સંપ્રદાય અને પુષ્ટિ આચાર્ય, આ બધા ભાવાત્મક છે, અલૌકિક છે. એટલે અહીંયા વિનંતી, ખૂબ સુંદર વિનંતી કરી છે કે મહારાજ, આમ તો મહારાજ એટલે જે મોટા રાજા છે એને આપણે મહારાજ કહીએ, ઠાકોરજીને, આપણા આચાર્યોને, એ તો એક ભાવ છે. પણ જો આપણે એ મહારાજ એમ કહીએ એટલે મોટા રાજ એવો શબ્દ છે, મહારાજ, મોટા રાજ. પણ આપણે ભાવાવેશમાં મહારાજના બદલે મહારાજ એમ બોલીએ છીએ. એટલે આપ મહારાજ છો. ભલે મહારાજ આખી દુનિયા માટે હશો, પણ ભાવાવેશમાં મહારાજ, આપ મહારાજ છો. એટલે આ જે અનન્યતા છે એ ભલે મહારાજ છે, પણ ત્યાં ભાવ તો ઘોષિત એ જ થાય છે કે આપ મહારાજ છો. અને આપ મહારાજ છો માટે જ આ વિનંતી હું કરું છું. શું વિનંતી કરે છે? કે આચાર્યજી મહાપ્રભુજીના ગ્રંથો નિર્દેશ કર્યો છે. કયા કયા ગ્રંથો? તો શ્રી સુબોધિનીજી, બીજું નિબંધ, અને લખે છે કે આપકી ટિપ્પણી, એટલે ગુસાઈજી મહારાજે ટિપ્પણી લખી છે. અને રહસ્ય ગ્રંથ, એ તો બધા ઘણા છે. અને કેટલી સુંદર આગળ વાત કરે છે કે મારી બુદ્ધિ થોડી છે, મારી બુદ્ધિ થોડી છે. તો હવે શું કરવાનું? આપ કૃપા કરીને થોડાની અંદર જ માર્ગનું રહસ્ય આપ મને લખીને મોકલો. તો આપની કૃપાથી કંઈક મને સ્ફુરે. નાથજી ભટ્ટ શ્રી ગુસાઈજીને આટલા બધા કૃપાપાત્ર છે, શ્રી ગુસાઈજીની આટલી બધી સન્નિધિ છે, કેટલી સુંદર દિનતા અહીંયા દેખાય છે. સુબોધિનીજી નિબંધ, ટિપ્પણી, રહસ્ય ગ્રંથોનું અધ્યયન નાથજી ભટ્ટનું કેટલું બધું જબરજસ્ત હશે કે આ ગ્રંથો, રહસ્ય ગ્રંથો બધા તો ઘણા છે. એટલે નિશ્ચિતપણે આ બધા ગ્રંથોનું અવગાહન, કીર્તન અને શ્રી કૃષ્ણજી મહારાજ પાસે જ્યારે જ્યારે જાય ત્યારે શ્રવણ પણ કર્યું હોય. પણ મારી બુદ્ધિ થોડી છે. જો આપણે જોઈએ દમલાજીનો પ્રસંગ, મહાપ્રભુ પૂછે, દમલા તેને કુછ સુન્યો? સુન્યો તો સહી પર સમજ્યો નહીં. ત્યાં કેટલો સુંદર ભાવ પ્રકાશ શરીરાચરણ કર્યો હતો કે જો હું કહું કે હા હું સમજ્યો તો પછી મારા સ્વામી છે એની બરોબરી મેં કરી એવું કહેવાય એક ભાવ. અને બીજું, મને તો મારા સ્વામી શું કહે છે એ જાણવું છે, બીજા શું કહે છે એની સાથે મારે
શું સંબંધ છે? તો આ પ્રકારની એક અનન્યતા એ અહીંયા કંઈક આપણને દ્રષ્ટિગોચર થતી બહુ સ્પષ્ટ લાગે છે કે હું વાંચું સુબોધિનીજી કે નિબંધ કે ટિપ્પણી કે રહસ્ય ગ્રંથો, પણ એમાં મારી સમજ કેટલી? મને તો આપ સમજાવો. સુન્યો તો સહી, સમજો નહીં. એમ આ બધું વાંચ્યું તો ખરું, પણ મને કંઈ આમાં બહુ સમજ પડી નથી. હવે સુબોધિનીજી અને નિબંધ એ વિશે આપણે જાણીએ જ છે કે શ્રી મહાપ્રભુજીએ તત્વાર્થ દીપ નિબંધ કરીને એક અદ્ભુત ગ્રંથ લખ્યો છે. તત્વાર્થ દીપ નિબંધ, એને નિબંધ તરીકે ટૂંકમાં આપણે ઓળખતા હોઈએ છીએ. તો એ તત્વાર્થ દીપ નિબંધની અંદર મહાપ્રભુજીએ 3 પ્રકરણો લખેલા છે. 3 પ્રકરણનો આ ગ્રંથ, એનું નામ તત્વાર્થ દીપ નિબંધ, જેને આપણે ટૂંકમાં નિબંધ કહીએ છીએ. જે પહેલું પ્રકરણ છે એ શાસ્ત્રાર્થ પ્રકરણ છે. એને ગીતાર્થ પ્રકરણ તરીકે પણ ઓળખ્યું છે. બીજું જે પ્રકરણ છે એ સર્વ નિર્ણય પ્રકરણ છે. અને ત્રીજું પ્રકરણ છે એ ભાગવતાર્થ પ્રકરણ તરીકે ઓળખાય છે. તો આ નિબંધના 3 પ્રકરણ. હવે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના 7 અર્થો પ્રગટ કર્યા છે. એ અર્થો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ પરંપરાગત અર્થો છે. એટલે આ 7 અર્થો બિરાજતા જ હતા, પણ કાલક્રમે ભગવદ ઈચ્છાથી આ પરંપરાગત 7 અર્થો એ તિરોહિત થયા છે. અને ઠાકોરજીની આજ્ઞા છે કે પુનઃ એ અર્થોને મારે પ્રગટ કરવા. એટલે જ આજ્ઞા કરી સુબોધિનીજીમાં કે અર્થમ તસ્ય વિવેચિતુમ. તો જે કૃષ્ણ અને વ્યાસજીને પ્રિય છે એવા અર્થો, એનું વિવેચન કરવા હું ઠાકોરજીની આજ્ઞાથી પ્રગટ થયો છું. તો આ જે 7 અર્થો શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા તે સમગ્ર શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ, શાસ્ત્રાર્થ. ત્યાર પછી સ્કંધાર્થ, 12 સ્કંદો છે. એ સ્કંધની અંદર પ્રકરણો આવે, પ્રકરણાર્થ. એ પ્રકરણોમાં જુદા જુદા અધ્યાયો હોય, આ અધ્યાયાર્થ. અધ્યાયોમાં વાક્યો હોય, શ્લોકો હોય, શ્લોકાર્થ. અને શ્લોકના જે અર્થ છે એમાં શબ્દ હોય અને અક્ષર હોય, તો શબ્દાર્થ અને અક્ષરાર્થ. આ 7 અર્થો શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા. એ પૈકીના પહેલા જે 4 અર્થ હતા, સમગ્ર શાસ્ત્રનો અર્થ, બીજું સ્કંધનો અર્થ, ત્રીજું પ્રકરણનો અર્થ, અને ચોથું એમાં રહેલા અધ્યાયનો અર્થ. આ 4 અર્થોનો સમન્વય કરીને મહાપ્રભુજીએ આ ભાગવતાર્થ પ્રકરણ લખ્યું છે. જે આપણે આગળ જોયું કે જે તત્વાર્થ દીપ નિબંધ છે એનો જે ત્રીજું પ્રકરણ ભાગવતાર્થ પ્રકરણ, એ ભાગવતાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ આપે કરેલા જે 7 અર્થો પૈકીના પ્રથમ 4 અર્થો એ ભાગવતાર્થની અંદર બિરાજે છે. અને પછીના જે ભાગવતના
ત્રણ અર્થો, શ્લોકાર્થ, ક્યાં તો વાક્યાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ, આ ત્રણનો સમન્વય જે ગ્રંથમાં કર્યો એને સુબોધિનીજી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા શ્રી નાથજી ભટ્ટ સુબોધિનીજીનું અધ્યયન કરે છે. નિબંધ, તત્વાર્થદીપ નિબંધ, એના શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય અને ભાગવતાર્થ એનું પણ અધ્યયન કરે છે. અને પછી કહે છે કે આપકી ટિપ્પણી, તો ટિપ્પણી કોને કહેવાય? તો મહાપ્રભુજીએ જે અર્થ પ્રગટ કર્યા સુબોધિનીજીમાં એને વધારે સારી રીતે સમજાવવા માટે ગુસાઈજીએ પોતાના જે અલૌકિક ભાવ અને વિચારો પ્રગટ કર્યા એનું નામ ટિપ્પણીજી કહેવાય. એટલે ભાગવતના અંદર શ્રી ગુસાઈજીએ જ્યાં જ્યાં પોતાના વિચારોની રજૂઆત કરી સુબોધિનીજી ઉપર, એને ટિપ્પણીજી તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા રહસ્ય ગ્રંથો મહાપ્રભુજી બીજા ઘણા ગ્રંથો લખ્યા, દાખલા તરીકે અણુભાષ્ય. તો આ રીતે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો તો ઘણા છે, એને કૃપા કરીને થોડામાં જ મને આપ સમજાવો, એનું જે રહસ્ય છે એ મને સમજાવો. હંમેશા જે મહાનુભાવો હોય, ભગવદીઓ હોય, એ પોતે કંઈક સમજવા માંગતા હોય કે કંઈક એમનામાં સમજ ઓછી છે એવો એમને અહેસાસ થતો હોય, કંઈક શીખવું હોય, ત્યારે એમની વિનંતીમાંથી જે જવાબ મોટાઓ કે એમના આચાર્યો આપતા હોય તેમાંથી કંઈક પ્રાપ્તિ સમગ્ર જગતને થતી હોય છે. જેમ અર્જુન પણ મૂંઝાયો હતો તો ઠાકોરજીએ શ્રીમદ ભગવદ્ ગીતાનું દાન એના દ્વારા આપણને કર્યું. શ્રી વ્યાસ મહર્ષિજી પણ મૂંઝાયા હતા અને પ્રભુ નારદજીને મોકલીને એમના દ્વારા સમાધિ ભાષા શ્રીમદ ભાગવતનું દાન જગતને કર્યું. મૂંઝાયેલા વાલ્મીકીને જોઈને રામાયણની પ્રાપ્તિ આ જગતને થઈ. મૂંઝવણ આમ તો હતી માતૃચરણોની, શ્રી ગુસાઈજી મહારાજને શ્રી ગોપીનાથ ચરણોના માતૃચરણોની મૂંઝવણ હતી કે આ બંને છોકરાઓ ભાગવતનું 16,000 શ્લોકનું અધ્યયન કરે છે અને પછી જ ભોજન કરે છે. ત્યારે એ માની મૂંઝવણના અનુસંધાનમાં આપણને પુરુષોત્તમ સહસ્રનામ, શ્રી ગોપીનાથ ચરણોના મીસથી અને શ્રી ગુસાઈજીના મીસથી આપણને ત્રિવિધ નામાવલી ગ્રંથની પ્રાપ્તિ થઈ છે. એવી રીતે અહીંયા પણ આ નાથજી ભટ્ટની કા મૂંઝવણ છે, એમને સમજવું છે કે માર્ગનું રહસ્ય પણ થોડામાં. જો પાછા આપણને શૌનકાદી ઋષિઓ યાદ આવે. શૌનકાદી જે 88,000 ઋષિઓ છે એમના કુલપતિ છે અને ઋગ્વેદના આચાર્ય ગણાય શૌનક તો. અને સૂતજીને એ જ વસ્તુ પૂછે છે કે ગ્રંથ તો ઘણા છે પણ એનો સાર અમને કહો, ગ્રંથોનો સાર અમને કહો. શું એ જાણતા નહોતા? જરૂર જાણતા હતા, પણ આપણા જેવા જીવો સાંપ્રત કાળને એના ઉપર કૃપા કરવાનો આ એક પ્રકાર છે. અહીંયા નાથજી ભટ્ટજી પણ આપણા જેવા જીવો ઉપર જાણે કે એક અહેતુકી કૃપા કરીને આ ગુસાઈજી મહારાજને વિનંતી કરી રહ્યા છે કે સુબોધિનીજી નિબંધ, ટિપ્પણી, રહસ્ય ગ્રંથ
એ તો ઘણા છે અને મારી બુદ્ધિ તો થોડી છે. વ્યાસજીએ પણ દર્શન કર્યું સમાધિમાં કે કલયુગના જીવો છે એ મંદ બુદ્ધિવાળા છે, એ દર્શન કર્યું છે. નાગજી ભટ્ટમાં એ સવાલ જ ઊભો થતો નથી, પણ આ એક દિનતા વ્યક્ત કરવાનો પ્રકાર કેટલો અદ્ભુત છે. તો જો આપ કંઈક લખીને મોકલશો તો મને સ્ફૂર્શે, જેમ દમલાજીએ કીધું કે આપ કંઈક સમજાવશો તો હું સમજીશ, કારણ કે ગુરુ વગર જ્ઞાન નથી આવતું હોતું. ગુરુ આપે તે જ જ્ઞાન સાચું જ્ઞાન હોય છે, અને ગુરુ આપેલું જ્ઞાન એનાથી શ્રદ્ધા આપણી વધે અને આપણી બુદ્ધિ વિશુદ્ધ થાય. એટલે શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધ એ સર્વોત્તમજીમાં ગુસાઈજીમાં આજ્ઞા કરે છે. એટલે આ પત્ર નાગજી ભટ્ટે આવી રીતે વિનંતી કરી અને ગુસાઈજીને મોકલી આપ્યો. ગુસાઈજી પાસે એ પત્ર આવ્યો. ગુસાઈજીએ એ પત્ર વાંચ્યો પણ ખરો અને એનો ઉત્તર શ્રી ગુસાઈજીએ 2 શ્લોકમાં લખ્યો. હવે આપણે વિચાર આવે કે આટલા મોટા ગ્રંથો અને એનું જે રહસ્ય, માર્ગનું રહસ્ય, એ માર્ગનું રહસ્ય આટલા બધા ગ્રંથોનું 2 જ શ્લોકમાં શ્રી ગુસાઈજીએ લખ્યું, તો આપણે એમ થાય કે નાગજી ભટ્ટની બુદ્ધિ શક્તિ કેટલી બધી અદ્ભુત હશે કે આ 2 શ્લોકમાં સમગ્ર ભાવ જે જાણવો તો આપે તરત એને કેચ કરી લીધો, તરત એમના હૃદયમાં ઉતરી ગયો. તો ગુસાઈજીએ જાણે કે પેલો આખો સાગર હતો એને આ 2 શ્લોક રૂપી ગાગરમાં ભરી દીધો, આખા જ્ઞાન સાગરને. અને ગુસાઈજીએ એનો પ્રત્યુત્તર લખ્યો છે અને એ પ્રત્યુત્તરમાં શ્રી ગુસાઈજીએ આચાર્યજીનો આ જે માર્ગ છે ને એ માર્ગનું ફલ, આ માર્ગનું રહસ્ય આ 2 શ્લોકની અંદર આ બધું જ લખીને મોકલ્યું કે આ મહાપ્રભુજીના માર્ગનું ફલ શું છે અને માર્ગનું રહસ્ય શું છે એ આ લખીને મોકલ્યું શ્રી ગુસાઈજીએ. તેમાં શ્લોક આ પ્રકારે હતો: શ્રી વલ્લભાચાર્ય મતે ફલમ તત પ્રાગટ્ય મત્રા વ્યભિચારી હેતુ તત્રોપયુક્ત નવધોક્ત ભક્તિસ તત્રોપયોગો કિલ સાધનાનમ યહ કુર્યાત સુંદરાક્ષિણામ ભવને લાસ્ય નર્તને તાસામ ભાવનયા નિત્યમ સહી સર્વ ફલાનુભાગ. તાસામ ભાવનયા નિત્યમ, એની ભાવના નિત્ય કરવી એ જ આ ફલનો અનુભવ છે. પણ કઈ ભાવના, કઈ રીતની ભાવના? તો એનો અભિપ્રાય અહીંયા લખ્યો છે કે વલ્લભાચાર્યજીના માર્ગમાં ઠાકોરજી અને ઠાકોરજીનું પ્રાગટ્ય એ જ ફલ છે. અને એ ઠાકોરજીનું જે પ્રાગટ્ય છે એમાં એ પ્રાગટ્ય કેમ થાય? આમ તો જો આપણે જોવા જઈએ તો આપણા ઘરે ઠાકોરજી બિરાજે જ છે મહાપ્રભુજીની કૃપાથી. 84 વસોબાવન ભગવદીઓને એનો અનુભવ થતો હતો. પ્રાય અત્યારના કાળમાં બધાને નથી થતો એવું બધા કહેતા હોય છે, પણ અહીંયા તો આ ઠાકોરજીનું પ્રાગટ્ય એ જ ફલ છે. પણ એ ઠાકોરજીનું પ્રાગટ્ય જે ફલાત્મક છે એ પ્રાગટ્ય કઈ રીતે થાય,
એમાં હેતુ શું એનો? તો એ છે અવ્યભિચારી ભક્તિ. અવ્યભિચારી ભક્તિ, આ ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ છે. આ ભક્તિ સ્વતંત્ર ભક્તિ છે. આ ભક્તિ નિષ્કામ ભક્તિ છે. આ ભક્તિ અહૈતુક ભક્તિ છે. આ ભક્તિ સહજ ભક્તિ છે. આ ભક્તિ આત્મધર્મની ભક્તિ છે. આ ભક્તિ એક આત્મ ધર્મ છે, એક દાયિત્વ છે, એવી ભક્તિ છે. આ ભક્તિ ભાગવત ભક્તિ છે. એટલે જેને અનન્યતા છે એના માટે તો નવધા ભક્તિ છે જ. એટલે પહેલા જીવ નવધા ભક્તિ કરે. નવધા ભક્તિમાં પહેલી નવધા ભક્તિ છે એ એક એક ભક્તિ કોણે કોણે કરી એ આપણે જાણીએ છીએ કે ભાઈ શ્રવણ ભક્તિ છે એ શ્રવણ ભક્તિ પરીક્ષિતજીએ કરી. કીર્તન ભક્તિ છે એ સુખદેવજી કરે. સ્મરણ ભક્તિ પ્રહલાદજીએ કરી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ શ્રવણમ પાદ સેવનમ. પાદ સેવન ભક્તિ લક્ષ્મીજીએ કરી. અર્ચનમ પૃથુરાજાએ કર્યું. વંદનમ અક્રૂરજીએ કર્યું. દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. દાસ્ય ભક્તિ હનુમાનજીએ કરી. સખ્ય ભક્તિ અર્જુને કરી. અને જે પ્રેમ લક્ષણા આત્મનિવેદન ભક્તિ રાજા બલિએ કરી. તો આ નવધા ભક્તિ છે. એ નવધા ભક્તિ જે શ્રેષ્ઠ ભક્તિ છે, પરાભક્તિ, એ પ્રેમ લક્ષણા ભક્તિ છે, જે આપણા મહાપ્રભુજીએ પ્રગટ કરેલા આ માર્ગનું રહસ્ય છે, ભક્તિ માર્ગનું. એટલે એક એક ભક્તિ કોણે કરી એનું નિરૂપણ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. અને આ બધા કરતા જે વિલક્ષણ ભક્તિ આચાર્ય મહાપ્રભુજીએ બતાવી છે આ માર્ગમાં, એ છે દસધા ભક્તિ, એટલે પ્રેમ લક્ષણા ભક્તિ. આ પ્રેમ લક્ષણા ભક્તિની અધિકતા છે, 9 કરતા અધિકતા છે, જે મહાપ્રભુજીએ પ્રગટ કરી છે આ ભક્તિને. તો આ જે હેતુ છે, પૂછ્યું ને કે આનો હેતુ શું છે, આપ કૃપા કરીને મને કહો. તો આ હેતુ પહેલા બતાવ્યું કે મહાપ્રભુજીએ આ માર્ગ કેમ પ્રગટ કર્યો છે. પેલી નવધા તો ભક્તિ છે, નવધા ભક્તિ કોણે કોણે કરી એનું વર્ણન પણ છે, પણ મહાપ્રભુજીએ એના કરતા પણ કંઈક અધિક એવી ભક્તિ આ માર્ગમાં પ્રગટ કરી છે, જે પ્રેમ લક્ષણા ભક્તિ તરીકે ઓળખાય છે, સ્વતંત્ર ભક્તિ તરીકે ઓળખાય છે. હવે આ જે નવધા ભક્તિ છે એ મહામાયા સંયુક્ત છે. માયા પણ આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક. તો આધિદૈવિક માયા એ તો ઠાકોરજીની લીલા ઉપયોગીની માયા છે. પણ આ નવધા ભક્તિ જે છે એનો સંબંધ આ ઠાકોરજીની સેવા પ્રત્યે આ જુદી જુદી જે ભક્તિ છે એમાં આ મહામાયા એની અંદર મળેલી છે, એવું અહીંયા આજ્ઞા કરે છે. નવધા હૈ સો મહામાયા કો સંયુક્ત છે. એટલે ભલે આજ્ઞાકારીની એ માયા છે, પણ એ માયા સાથે સંલગ્ન આ નવધા ભક્તિ છે. કારણ કે એ ભક્તિ કર્યા પછી કંઈકનું કંઈક એનું આચરણ જેને કર્યું એમણે કંઈક પ્રાપ્ત કર્યું છે. ત્યાં માત્ર પ્રભુ પ્રેમ નથી, પણ કંઈક મેળવ્યું છે એમણે. દાખલા તરીકે પરીક્ષિતજી છે, એમને પણ 7 દિવસ આ ભક્તિ કરી તો કૃતાર્થ થયા છે. એમના માથે જે શ્રાપ હતો
કે સુખદેવજીએ કીર્તન કર્યું, તો કીર્તન કરીને એમને પહેલા જે જ્ઞાન માર્ગમાં એમનું પોતાનું મન હતું એ હવે ભક્તિ માર્ગ તરફ ઢળ્યું છે, પ્રભુના ગુણાનુવાદ કરવા એમને મળ્યા છે, એ પણ કૃતાર્થ થયા જ છે. તો દરેક જગ્યાએ નોંધા ભક્તિ પછી કંઈક એની સાથે આ પ્રાપ્તિ છે. જ્યારે અહીંયા તો જે 10મી ભક્તિ છે એમાં તો પ્રેમ સંયુક્ત છે, ત્યાં પછી કંઈ જોઈતું નથી, બસ પ્રભુ કેમ પ્રસન્ન થાય એ જ આ મહાપ્રભુજીએ માર્ગમાં કંઈક વિશેષતા, કંઈક વિલક્ષણતા મૂકી છે કે આ ભક્તિ એવી છે જે પ્રેમ સંયુક્ત છે. એટલે ત્યાં પછી નિરુપાધિ સ્નેહ છે કે આટલું કરીને મારે આટલું જોઈએ છે એવો ત્યાં ભાવ નથી. પ્રેમ સંયુક્ત છે, મારા પ્રભુ કેમ રાજી રહે, બસ આ પ્રકારની જે ભક્તિ છે એ પ્રગટ કરી છે. કારણ કે પુષ્ટિ માર્ગમાં જે પ્રભુ આવ્યા છે એ પ્રભુ પોતે જે પ્રેમ પોતાના જીવોને આપ્યો છે એ પ્રેમ પ્રભુ માણવા માંગે છે. એટલે કોઈ પણ પ્રકારે મારા પ્રભુ કેમ રાજી રહે એ આ પ્રેમ સંયુક્ત ભક્તિ છે. એટલે દસધા ભક્તિ શ્રેષ્ઠ છે. એટલે બીજી જે નવધા ભક્તિ બતાવી એ મહામાયાની આમાં સંયુક્તિ છે. એટલે કંઈક આશા છે એ ભક્તિમાં, કંઈક પ્રાપ્ત કરવાની. નરસિંહ મહેતાએ પણ ભક્તિ કરી તો પ્રભુને કષ્ટ પડ્યું જ છે. મીરાબાઈએ પણ ભક્તિ કરી, પ્રભુને કંઈક કષ્ટ તો પડ્યું જ છે. આમ ભક્તો ઘણા થઈ ગયા. દરેકે પોતપોતાના અધિકાર પ્રમાણે પ્રભુએ પ્રેરણા કરી એમ ભક્તિ તો કરી છે, પણ આ બધી નવધા ભક્તિ હતી જેને આ રીતે મહામાયા સંયુક્ત એવું આ વાર્તા સાહિત્યમાં લખે છે. જ્યારે દસધા ભક્તિ જે અધિક છે એમાં તો માત્ર પ્રેમ જ છે. સહજ પ્રીતિ ગોપાલે ભાવે, સહજ પ્રેમ, કંઈ એમાં પ્રાપ્ત કરવું નથી એવો સહજ પ્રેમ આ ભક્તિમાં રહ્યો છે. એટલે આ 10મી ભક્તિ એ શ્રેષ્ઠ છે. સ્વતંત્ર ભક્તિ પણ એને કહી છે. પ્રેમ લક્ષણા, પ્રેમ જ જેનું લક્ષણ છે એવી આ ભક્તિ. અને મહાપ્રભુજીએ પણ જે 10મ સ્કંધ માં સુબોધિનીજી ઇત્યાદિ લખ્યા છે, ત્યાં 10મ સ્કંદમાં શરૂઆતમાં પ્રભુ પ્રાગટ્ય બતાવ્યું. જન્મ પ્રકરણ પહેલા શ્રી મહાપ્રભુજી લખ્યું. જે 5 પ્રકરણો છે 10મ સ્કંદમાં, એમાં પહેલું જન્મ પ્રકરણ લખ્યું, પછી તામસ પ્રકરણ જે લખ્યું એની અંદર પેટા પ્રકરણ પ્રેમ પ્રકરણ લખ્યું. પ્રભુ જન્મ્યા તો પ્રેમ થયો, અને એ પ્રેમ પછી વૃદ્ધિંગત થતો થતો આસક્તિ અને વ્યસનમાં પરિવર્તિત થઈને છેવટે ફલની પ્રાપ્તિ કરાવે છે. તો જે આ પ્રેમ છે એ પ્રેમ આ માર્ગની અંદર બહુ જરૂરી છે. અને આ પ્રેમ લક્ષણા ભક્તિ સ્વતંત્ર એટલા માટે કે બીજી બધી જે ભક્તિઓ છે એનો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે, સાધનો બતાવ્યા છે શાસ્ત્રમાં, મર્યાદા છે ત્યાં. જ્યારે આ જે ભક્તિ છે એ ભક્તિનો ઉલ્લેખ કોઈ શાસ્ત્રમાં છે નહીં, માટે સ્વતંત્ર ભક્તિ છે. માત્ર ગોપીજનોએ, એટલે આચાર્ય ચરણોએ આજ્ઞા કરી કે અસ્મિન માર્ગે ગોપિકા ગુરવ પ્રોક્તા. આપણા આચાર્ય તો શ્રી મહાપ્રભુજી જ છે, પણ મહાપ્રભુજી આ જે માર્ગ પ્રગટ કર્યો છે, દસધા પ્રેમ લક્ષણ ભક્તિનો જે માર્ગ પ્રગટ કર્યો છે, નવધા ભક્તિ કરતા અધિક છે, શ્રેષ્ઠ છે, એવા આ ભક્તિ માર્ગના જે મૂળ આચાર્ય છે એ તો અસ્મિન માર્ગે ગોપિકા ગુરવ પ્રોક્તા. આ માર્ગના ગુરુજન તો ગોપીજનો છે. એટલે શ્રીમદ ભાગવતમાં જે ગોપીજનોની ભક્તિ જોઈ છે એ જ મથન કરીને મહાપ્રભુજીએ આ એક પ્રીતનો માર્ગ
બતાવ્યો છે. પ્રીત પ્રીત વ્રજ જનકી સબહિત જગ પ્રગટાઈ. એટલે આ ગોપીજનો જે રસ્તે ચાલ્યા છે એ બધા રસ્તા પ્રભુ પાસેના શાસ્ત્રોમાં નથી બતાવ્યા, વેદોમાં નથી બતાવ્યા. એટલે સ્વતંત્ર ભક્તિ આ છે જ્યાં માત્ર પ્રેમ જ એનું લક્ષણ છે. ગોપીજનો ને પ્રભુ માટે પ્રેમ કેટલો બધો છે. જો આપણે જોઈએ કે ગિરિરાજ ધારણ કર્યો પ્રભુએ, તો ગોપીજનો એ નથી જોતા કે આ પ્રભુમાં કેટલું બધું સામર્થ્ય છે, એનાથી અંજાતા નથી, મહાત્મ્ય જ્ઞાન નથી જતા. પણ અરે 7 દિવસ અમારા લાલાએ આ પર્વત ઉચક્યો, એમના શ્રી હસ્તને, એમની બાહુને કેટલો બધો શ્રમ થયો હશે, એમ કરીને ગોપીજનો દોડ્યા છે અને પ્રભુને શ્રમ નિવારણનો પ્રયત્ન કર્યો છે. તો આ એક વિશિષ્ટ સાધન, વિશેષ સાધન જે શાસ્ત્રોમાં નથી, એવી આ સ્વતંત્ર ભક્તિ, પ્રેમ લક્ષણા નવધા ભક્તિ કરતા અધિક જે પ્રેમ સંયુક્ત છે એવી ભક્તિ મહાપ્રભુજી અહીંયા પ્રગટ કરી છે. એનો આશય નાગજી ભટ્ટને ગુસાઈજીએ લખ્યો, એનો હેતુ, એનો જે પ્રકાર છે, એનો આશય એ લખ્યો. અને એમાં આશયમાં જે લખ્યું કે જે સુંદરાક્ષી, તો સુંદરાક્ષી એટલે જેના નેત્રો સુંદર છે એવા મૃગનયની, આપણે રશિયાની અંદર જોઈએ મૃગનયનીનો ઉલ્લેખ આવે છે, એટલે હરણી જેવા જેના નેત્રો છે એવા શ્રી ગોપીજનો. તો સુંદરાક્ષી એવા ગોપીજનો એમના ભવનમાં પ્રભુ નૃત્ય કરે છે. રાસ વગેરે કરે છે, પ્રભુ ક્રીડા કરે છે. તો ગોપીજનોના ભવનમાં પ્રભુ લાસ્ય નૃત્ય કરે છે, રાસાદિક પ્રભુ કરે છે, ક્રીડા પણ કરે છે. નૃત્ય તો તાંડવ અને લાસ્ય 2 પ્રકારના નૃત્યો છે. મહાદેવજી તાંડવ નૃત્ય કરે અને પાર્વતીજી લાસ્ય નૃત્ય કરે. લાસ્ય નૃત્ય એ સ્ત્રી ભાવાત્મક આખો પ્રકાર છે એ નૃત્યનો. તો આપણા બ્રજભક્તોના ઘરની અંદર ઠાકોરજી આ બધી લાસ્ય નૃત્ય, રાસ વગેરે ક્રીડાઓ ભગવાન કરે છે. તો એ જે ગોપીજનોની ભાવના છે એવી ભાવના નિત્ય કરવી. એટલે જ આચાર્ય ચરણોએ કીધું કે ભાવો ભાવનાયા સિદ્ધ સાધનમ નાન્ય ઈષ્યતે. તો ગોપીજનોએ જે ભાવના કરી છે, કારણ કે આ પુષ્ટિમાર્ગ જે પ્રગટ કર્યો છે, સેવા રીતિ પ્રીતિ વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ. તો એ ગોપીજનોએ જે રસ્તા ઉપર ચાલ્યા છે એ રસ્તા પર ચાલવાનું મહાપ્રભુજી ગુસાઈજી આપણને સમજાવે છે. કે ગોપીજનોએ જે ભાવના કરી, તો એ ભાવના જેનાથી ઠાકોરજી એમના ઘરમાં પ્રગટ થઈ જતા હતા અને ક્રીડા કરતા હતા, એવી ભાવના કરવી. અને જો આવું કરીએ તો સર્વ ફલનો અનુભવ આની અંદર થશે. એટલે આમ શ્રી ગુસાઈજીએ 2 શ્લોક એમાં જે આ મહાપ્રભુજીનો માર્ગ છે, પ્રગટ કરેલો આ માર્ગ છે, એ માર્ગ વિશે પણ સમજાયો. જે માર્ગ પ્રગટ કર્યો તે આ પ્રેમ લક્ષણા 10ધા ભક્તિ જે શ્રેષ્ઠ છે એ માર્ગ એ બતાવ્યો. એનું ફલ પણ બતાવી દીધું ને એનું રહસ્ય પણ બતાવ્યું કે ભાઈ ગોપીજનોએ જે રીતની ભાવના કરી એ પ્રમાણે ભાવના કરવાથી આવા ફલનો અનુભવ પણ થાય છે. એટલે આ માર્ગ પ્રાગટ્ય, એનું ફલ અને એનું રહસ્ય. આ ટૂંકમાં જે કંઈ પૂછ્યું હતું સુબોધિનીજી, નિબંધ, ટિપ્પણી, રહસ્ય ગ્રંથ, એનો જે સાર હતો એ સાર શ્રી નાગજી ભટ્ટે એક નિચોડ આપણને, અર્ક એ નાગજી ભટ્ટના માધ્યમથી આપણને મળી ગયો. તો આપણે વિચારવું જોઈએ કે
કેટલી બધી મહાપ્રભુજીની ગુસાઈજીની આપણા પર કૃપા છે. એક વિશેષ ઊંચાઈ ઉપર શ્રી મહાપ્રભુજીએ ગુસાઈજી આપણને મૂકી દીધા છે. તો ભાવ પ્રકાશ અહીંયા આ રીતે કરે છે શરીરાય ચરણો કે જેવી રીતે આચાર્યજી મહાપ્રભુજીએ દામોદર દાસના હૃદયમાં ગોપ્ય વાર્તા કરીને માર્ગનું રહસ્ય થાપ્યું હતું. કારણ કે મહાપ્રભુજી પણ દામોદર દાસ હસાનીજીની આગળ રહસ્ય વાર્તાઓ કરતા ને એ રીતે આ ગોપ્ય વાર્તાઓથી માર્ગનું રહસ્ય શ્રી મહાપ્રભુજીએ દામોદર દાસજીના હૃદયમાં સ્થાપ્યું. એ જ રીતે શ્રી ગુસાઈજીએ આ પત્ર દ્વારા નાથજી ભટ્ટના હૃદયમાં આ માર્ગનું જે રહસ્ય છે, આ માર્ગનું જે ફલ છે એનું સ્થાપન કર્યું. તો આ શ્લોકમાં આવો ગુઢ ભાવ છે. એટલે બહુ ગુઢ ભાવ હોવાથી હરિરાચરણો અહીંયા કહે છે કે એનો બહુ વિસ્તાર અહીંયા હરિરાચરણો કહે છે કે મેં કર્યો નથી, કારણ કે આની અંદર બધો ગુઢ ભાવ રહેલો છે. એટલે આ પ્રકારનો પત્ર જ્યારે નાથજી ભટ્ટે વાંચ્યો ત્યારે એ ખૂબ પ્રસન્ન થયા છે. તો આજના આપણા ક્રમમાં વાર્તા સાહિત્યમાં આજે નાથજી ભટ્ટની આ 5મી વાર્તાનું આપણે શ્રી ગુસાઈજીની કૃપાથી અધ્યયન કર્યું. અને હવે આપણો જે બીજો ભાગ છે એમાં આપણે શિક્ષાપત્રનું અવગાહન કરીશું. એમાં આપણે પ્રથમ શિક્ષાપત્રનો આજે 9મો અને 10મો શ્લોક, 9મો અને 10મો શ્લોક આજે આપણે અવગાહન કરવાનો છે આપણા સત્સંગમાં. તો 9મો અને 10મો શ્લોક એની સંગતિ છે, માટે ભેગા શ્લોક છે. તો એ આપણે જોઈએ. હૃદયસ્યાત્ય શુદ્ધત્વા, આપણે બધા સાથે બોલો પુસ્તકમાંથી. હૃદયસ્યાત્ય શુદ્ધત્વાન ન તત્રાવેશ સંભવઃ સ્વમૂર્તાવતિ શુદ્ધાયા મા વિષ્યાનો ભવં હરિ યાવસાધન સંપત્તિ કારયત્યખિલાન નિજાન શુદ્ધમ વિધાય હૃદયમ પશ્ચાત્તત્ર વિશેષસ્વયં. ત્યાં એવું કહેવા માંગે છે કે જો હૃદય અશુદ્ધ હોય તો તેવા હૃદયમાં પ્રભુ પધારતા નથી. આપણી સાધન સંપત્તિ શુદ્ધ હોય તો જ શ્રી પ્રભુ પોતાના શુદ્ધ સ્વરૂપનો ભક્તોને અનુભવ કરાવે છે. અને તે માટે પ્રભુ ભક્તના હૃદયને પ્રથમ શુદ્ધ કરી પછી તેમાં પોતે પધારે છે. આ રીતની આજ્ઞા શ્રી હરિરાયચરણો કરે છે. તો ત્યાં વિવેચનમાં શ્રી ગોપેશજી મહારાજ સમજાવે છે કે આપણે ભગવત સેવા જે કરીએ છીએ એમાં આપણું હૃદય તથા ઇન્દ્રિયોને અતિ શુદ્ધ રાખવા. 8મા શ્લોકમાં આપણે જોયું હતું કે આપણી સર્વ ઇન્દ્રિયોનો વિનિયોગ એ આપણે પ્રભુમાં કરવાનો છે. અને ત્યાં સૌથી પહેલા સ્પર્શનો જે અનુભવ છે એ સ્પર્શની ભાવના આપણે ત્યાં વિચારી હતી. અને હવે બધી જ ઇન્દ્રિયોને આપણે સેવા કાર્યની અંદર એનો
વિનિયોગ કરવાનો છે. એટલે અહીંયા એના માટે વસ્તુ સમજાવી કે ભાઈ સૌથી અગત્યની વસ્તુ છે ભગવત સેવામાં આપણા હૃદય તથા ઇન્દ્રિયોને અતિ શુદ્ધ રાખવા. આચાર્યજનોએ પણ આજ્ઞા કરી કે વિષયાક્રાંત દેહાનામ ન આવેશ સર્વથા હરે. પ્રભુને હૃદયમાં જો પધરાવા હશે તો એ હૃદય શુદ્ધ જ હશે, પણ હૃદયમાં તો પેલા માયાજનિત દોષો ભરેલા છે. વિષયોથી આક્રાંત આ દેહ છે. આપણે ગયા સત્સંગમાં જોયા હતા કે જુદા જુદા વિષયો એ કઈ કઈ સૂક્ષ્મ ઇન્દ્રિયો સાથે સંકળાયેલા છે. તો એ બધા વિષયો જ્યારે ભગવદ અભિમુખ આપણે ન કરીએ, એટલે વિષયોને પ્રભુ સાથે ન જોડી દઈએ, તો એ અશુદ્ધ હૃદય હોય તેમાં પ્રભુ પધારતા નથી. વિષયાક્રાંત દેહાનામ ન આવેશ સર્વથા. કારણ કે એક મ્યાનમાં એક તલવાર રહે, બે તલવાર રહી શકતી નથી હોતી. એટલે ક્યાં તો હૃદયની અંદર વિષયો ઇન્દ્રિયોના એને ભરો, અને ક્યાં પછી પ્રભુને અંદર પધરાવો. એટલે જ્યારે ભગવત સેવામાં આપણે પહોંચીએ, મંગળાથી આખો જે ક્રમ છે, જે હરિરાય ચૌહાણ આગળ બતાવ્યો આપણને ગોપેશજી, તો ત્યાં આપણા હૃદય અને આપણી ઇન્દ્રિયો એને અતિ શુદ્ધ રાખવા. લૌકિક આવેશ વિષયો એની ભાવના ન કરવી. અષ્ટસખાઓ પણ યમુનાજી પાસે જ વિનંતી કરે છે કે જે અમારા જીવનમાં લૌકિક વાસનાઓનું વિષ જે ભરે છે, એવાનો સંગ એ અમને માં તમે અમને ન કરાવતા, એવી વિનંતી કરે છે. જે લૌકિક દેહ સંબંધી સુખ દુઃખ છે ને મનમાં ન રાખવા. તો હવે આ હૃદયની ઇન્દ્રિયો એને અતિ શુદ્ધ કરવી છે, પણ અતિ શુદ્ધ કઈ રીતે થશે? તો પહેલી વસ્તુ કે લૌકિક આવેશ જે છે એ વિષયની ભાવના આપણે એમાંથી કાઢી નાખવી જોઈએ. દાખલા તરીકે અહીંયા નેત્રો છે, તો એ નેત્ર એ પેલા લૌકિક દ્રશ્યો કે લૌકિક વસ્તુઓ જોવા માટે જ છે, એના કરતા આ નેત્રો પ્રભુના દર્શન કરવા માટે છે. કે આ નેત્રો એ મહાપ્રભુજી ગુસાઈજીના દર્શન માટે છે, ભગવદીઓના દર્શન માટે છે. કે આ નેત્રો જે છે એ મહાપ્રભુજી ગુસાઈજીએ જે ગ્રંથો લખ્યા છે, જે હમણાં આપણે નાગજી ભટ્ટની વાર્તામાં જોયો કે સુબોધિનીજી નિબંધ, ટિપ્પણી, રહસ્ય ગ્રંથો, તો આ બધાનું આપણે વાંચન કરવું છે. એના માટે આ છે કે જીભ છે તો એ લૌકિક જ બોલ બોલ કર્યા કરે, જલ્પના જ કર્યા કરે, બોબડ બોબડ કર્યા કરે. બધું આવશ્યક તો બોલવું જોઈએ. આપણે આગલા શ્લોકોમાં જોયું છે કે ઘર ગૃહસ્થી છે એટલે આવશ્યક તો બોલવું પડશે, પણ એનો ખરો ઉપયોગ તો વાણીનો એ પ્રભુના ગુણાનુવાદ માટેનો છે. કાન પણ ઉથલી સાંભળે એના કરતા પ્રભુના ગુણાનુવાદ માટે છે. તો આવી રીતે જે લૌકિક આવેશ છે વિષયોની, એની ભાવના ન કરવી. જો હૃદય શુદ્ધ રાખવું હોય, ઇન્દ્રિયોને અતિ શુદ્ધ રાખવી હોય, તો એનો પ્રકાર અહીંયા શ્રી ગોપીશજી આપણને બતાવે છે. પછી આગળ કહે છે કે લૌકિક દેહ સંબંધી સુખ અને દુઃખ એ મનમાં ન રાખવા. સુખ અને દુઃખ એનો જે સંબંધ છે એ જો દેહ સંબંધ હોય, લૌકિક હોય, તો ન રાખવા. સુ એટલે સારું, ખ એટલે આકાશ, ડુ એટલે ખરાબ, ખ એટલે આકાશ. તો જ્યારે મન આપણું
એક સુખના આકાશમાં ફરતું હોય, આનંદના આકાશમાં ફરતું હોય ત્યારે સુખ છે, અને દુઃખના આકાશમાં ફરતું હોય ત્યારે દુઃખી છે. પણ એ સુખ દુઃખ લૌકિક દેહ સંબંધી ન રાખવા. કારણ કે આપણા પ્રભુની સેવા એ આપણો આત્મધર્મ છે. એટલે દુઃખ એ તો કુંતાજીએ પણ માગ્યું છે. કુંતાજીએ એટલા માટે દુઃખ માગ્યું છે કે દુઃખમાં હે પ્રભુ તમારું સ્મરણ થશે, દુઃખ માગ્યું છે. મહાપ્રભુજી પણ નિરોધ લક્ષણમાં યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનામ ચ ગોકુલે ગોપિકાનામ તો યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. મને કોક વાર આવું તો દુઃખ થાવ. શ્રી મહાપ્રભુજી દુઃખ માંગે છે. કુંતામાએ પણ દુઃખ માંગ્યું છે. તો યશોદાજીને જેવું દુઃખ થયું જ્યારે લાલો ગાયો ચરાવવા માટે જાય, અને યશોદાજીને જે દુઃખ થયું, નંદાદિનામ છે ગોકુલે, પ્રભુ જ્યારે મથુરા પધાર્યા અને નંદ વગેરે ગોવાળિયાઓને જે દુઃખ થયું, ગોપિકાનામ તો યદ દુઃખમ, ગોપીજનોને પણ જે દિવસભરનો ગાયો ચરાવવા જતા જે વીરાનું દુઃખ થતું, ત્યાર પછી પ્રભુ મથુરા પધાર્યા તો જે દેશાંતર વીર થયો. તો આ બધું દુઃખ કંઈક મને થાવ એમ માગે છે. તો ત્યાં દુઃખ એ આ લૌકિક દેહ સંબંધી નથી, એ દુઃખ આત્મા સંબંધી છે. અને આપણું જે કાર્ય છે ભગવત સેવા, એ પણ આત્માનો ધર્મ છે. એટલે લૌકિક દેહ સંબંધી જે સુખ દુઃખ છે, અને સુખની પણ વાત કરી મહાપ્રભુજીએ. ઉદ્ધવ આગમને જાતો ઉત્સવ સુમાન્યથા. ઉદ્ધવજી જયારે ગોકુળમાં પધાર્યા ત્યારે એક મહાન ઉત્સવ થયો હતો, એટલે ત્યાં સુખ મળ્યું હતું. તો સુખનો પ્રકાર અને દુઃખનો પ્રકાર જે આત્મધર્મ છે, જે ભાગવત ધર્મ છે, ત્યાં સુખ દુઃખ આવું હોય એ મનમાં ભલે રહે. પણ જે લૌકિક દેહ સંબંધી છે, આપણા શરીર સંબંધી, મને કઈ દુઃખ છે, આપણા સગા સંબંધીઓનું કઈ દુઃખ છે, તો એવું દુઃખ મનમાં ન રાખવાનું સીધું કારણ છે. કહ્યું છે કવિઓએ, સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા, સુખ દુઃખ મનમાં આણીએ. તો આ રીતે જે લૌકિક દેહ સંબંધી દુઃખ કે ચાહે સુખ એ મનમાં ન રાખવો. એટલે આપણે ત્યાં જો ઠાકોરજીની સેવામાં ક્યાં તો વૃદ્ધિ થઈ હોય, ક્યાં કોઈનું મૃત્યુ થયું હોય, તો આપણે સેવામાં પહોંચી શકતા નથી. આપણે સૂતક પાડવું પડે છે. હવે ઘરમાં મૃત્યુ થયું તો એ મૃત્યુએ એક દુઃખ ઉત્પન્ન કર્યું. એટલે મન પછી એમાં અને અમારે એટલે ઠાકોરજીની સેવા થઈ ન શકે. પણ ઘણીવાર એમ થાય કે વૃદ્ધિ સૂતક શા માટે? તો મહાનુભાવ તો બહુ સુંદર લખે છે કે દુઃખ તો થયું, તમે કંઈ ગુમાયું, એનું દુઃખ તો જરૂર હોય, પણ સાથે સાથે માનવ સહજ સ્વભાવ એવો છે કે કંઈક મળ્યું ને એની ખુશી પેલી ગુમાયા એના દુઃખ કરતા પણ વિશેષ હોય છે. એટલે મહાપ્રભુજીના માર્ગમાં જે મનની નિશ્ચલતા, ચેતસ્તત પ્રવણમતા, જે મનની સહજ ઢળી પડવાની વૃત્તિ છે, એ વૃત્તિ દુઃખમાં અને સુખની અંદર ચલિત થઈ જાય છે. આ લૌકિક સુખ અને દુઃખ એમાં એ જે મનને સ્થિર રહેવું છે તે રહી શકતું નથી. અતિ દુઃખ હોય ત્યારે પણ મન એ આપણું ઢળી પડશે, અને સુખ હશે તો એ સુખને મન જીરવી નહીં શકે. એટલે
ટૂંકમાં આ બંને પરિસ્થિતિ મનને પ્રભુની સેવા લાયક નહીં રહેવા દે. માટે જ આપણે ત્યાં જે સૂતક વગેરેનો પ્રકાર છે ને, ઘણા કારણો બીજા વૈદિક કે શાસ્ત્રોક્ત હોઈ શકે છે, પણ એની સાથે જે મનોવૈજ્ઞાનિક જોડાણ છે આ આખા પ્રસંગોમાં, એક આવું કારણ પણ મહાનુભાવો સમજાવતા હોય છે. એટલે લૌકિક દેહ સંબંધી સુખ દુઃખ મનમાં ન રાખવા. આ આપણે આપણા હૃદયને, આપણી ઇન્દ્રિયોને અતિ શુદ્ધ જે રાખવી છે, તો કઈ રીતે રાખવી? કારણ કે હરિરાય ચરણોએ આજ્ઞા કરી કે પ્રભુની સેવા કરવી હશે, આપણે મંગલાથી સેન પર્યંત પ્રભુની સન્મુખ પહોંચવાનું છે, સેવા કરવાની છે, તો એમાં હૃદય શુદ્ધ જોઈશે. પણ હૃદય તો આપણું શુદ્ધ જો નહીં હોય તો પ્રભુ અંદર પ્રવેશ નહીં કરી શકે. તો એ હૃદય કેમ શુદ્ધ રાખવું, એનો આ પ્રકાર ગોપેશજી આપણને સમજાવે છે. પછી કહે છે કે ભગવત સેવા સંબંધી સુખ દુઃખ આત્માના સંબંધી જન્મ જન્મના છે. જે હમણાં આપણે નિરોધ લક્ષણમાં વાત કરી, જે લૌકિક દેહ સંબંધી દુઃખ છે એ મનમાં ન રાખવા, અને જે ભગવત સેવા સંબંધી સુખ દુઃખ છે એ તો આત્માના સંબંધી છે અને જન્મ જન્મના છે. એટલે એની ચિંતા બહુ કરવાની છે નહીં. જ્યાં ત્યાંથી ભગવત સેવામાં સુખ અને ભગવત સેવામાં દુઃખ, એ પેલા ભૌતિક સુખ દુઃખ નું એક ઉર્ધ્વીકરણ છે. લૌકિક વિષયોથી સુખ દુઃખ, લૌકિક વૈદિક સુખ દુઃખ એ પ્રભુથી દૂર કરશે. જ્યારે ભગવત સેવા સંબંધી સુખ દુઃખ છે તો આત્મા સંબંધી છે અને જન્મ જન્મના છે. હવે આ બધી પ્રક્રિયાઓ સાથે સમજાયું કે ઠાકોરજીનું સ્વરૂપ તો અતિ શુદ્ધ છે. આવું કેમ હૃદયની શુદ્ધતાની વાત કેમ કરે છે, અને હૃદય શા માટે શુદ્ધ રાખવું એ પણ કેમ સમજાવે છે? તો ઠાકોરજીનું સ્વરૂપ અતિ શુદ્ધ છે. તો એ શુદ્ધ સ્વરૂપ સાથે જો આ હૃદયમાં અશુદ્ધિઓ બધી ભરી હોય તો એ સંબંધ કઈ રીતે થઈ શકે? એટલે આ જે આપણે સિદ્ધાંત રહસ્ય બ્રહ્મ સંબંધ કરણાથ સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. તો ઠાકોરજીનું સ્વરૂપ તો અતિ શુદ્ધ છે. એટલે લૌકિક કાયાના ગુણ પ્રભુને વિશે કદાપી ન વિચારવા. એટલે આપણી જે કાયા છે પંચમહાભૂતની, એવી પ્રભુની કાયા છે એવો વિચાર આપણે કરવાનો નથી, એવું અહીંયા સમજાવે છે. આપણા પંચમહાભૂતનું ખોલ્યું છે, પણ પ્રભુનું જે આખું સ્વરૂપ છે એ તો અતિ શુદ્ધ છે. એટલે આપણા જેવી કયા પ્રભુની છે, તો એ કાયાના ગુણ પ્રભુમાં આપણે નહીં વિચારવા. પણ પ્રભુનું શ્રીઅંગ કેવું છે એ શ્રી ગોપેશજી સમજાવે છે કે પ્રભુનું શ્રીઅંગ કર, ચરણ, મુખ, ઉદર એ તો સર્વ આનંદ રૂપ છે. અને એટલે શુદ્ધ મનથી એનો અનુભવ થવો જોઈએ. કારણ કે પ્રભુનું સ્વરૂપ જ આનંદ રૂપ છે. અને આનંદનો અનુભવ ક્યારે થાય? જ્યારે મન શુદ્ધ હોય તો જે આનંદનો અનુભવ થવો જોઈએ. એના માટે વિશેષમાં પણ મહાનુભાવો લખે છે કે આમ જે આગળ વાત કરી કે પ્રભુના સર્વ અંગો એ આનંદરૂપ છે, તેનો જે ઉલ્લેખ છે એ ઉલ્લેખ અહીંયા બતાવે છે કે શ્રી ઠાકોરજીનું જે શ્રી અંગ છે એ શ્રીઅંગ આનંદથી પૂર્ણ છે. એ શ્રીઅંગમાં માંસ, લોહી, મજ્જા આદિ ભરેલા નથી. ઠાકોરજીનું શ્રીઅંગ લૌકિક જીવના શરીર સમાન પ્રાકૃત પદાર્થોનું બનેલું નથી, પણ સર્વત્ર ઠાકોરજીના કર, પાદ, મુખ, ઉદર એ સર્વ અંગ આનંદથી, આનંદ રસથી પરિપૂર્ણ છે.
પ્રભુનું શ્રીઅંગ તો અપ્રાકૃત છે, એટલે સર્વોત્તમજીમાં પણ જોઈએ પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ, એટલે અપ્રાકૃત શરીર છે, એટલે એમાં જે કામ ક્રોધ લોભ વગેરે જે પ્રકૃતિજન્ય છે પ્રાકૃત છે એનો સંબંધ ઠાકોરજીમાં નથી. એટલે મહાપ્રભુજી પણ નિબંધમાં આજ્ઞા કરે છે. હમણાં જ આપણે આ નિબંધની વાત કરી નાથજી ભટ્ટના પ્રસંગમાં તત્વાર્થથી નિબંધની, તો ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરી છે, પ્રભુનું સ્વરૂપ બતાવ્યું છે. નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્રો નિશ્ચોતનાત્મક શરીર ગુણૈશ્ચ હીન આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ સર્વત્ર ચ ત્રિવિધ ભેદ વિવર્જિતાત્મા. તો આ કેવા છે પ્રભુ? તો પ્રભુના સ્વરૂપમાં કોઈ દોષ નથી. પ્રભુ તો નિર્દોષ છે, સર્વદોષ રહિત છે. નિર્દોષમ એ સમમ બ્રહ્મ, પિતાજીમાં પણ આજ્ઞા છે, સમતા છે પ્રભુમાં, અને નિર્દોષ છે. એટલે પ્રભુ તો નિર્દોષ છે, દોષ રહિત છે, અને પૂર્ણ ગુણને આધીન થતા નથી, પણ સર્વતંત્ર એ ગુણોને પોતાને આધીન રાખે છે. સર્વતંત્ર સ્વતંત્ર પ્રભુ છે, ગુણો પ્રભુને આધીન છે. લોકોના સમાન પ્રભુનો દેહ અને ઇન્દ્રિયો નથી. પ્રભુ તો જડ નિશ્ચેતન શરીરના ગુણથી રહિત છે. પ્રભુના કર, પાદ, મુખ, ઉદર વગેરે કેવલ આનંદથી જ પૂર્ણ છે. આમ પ્રભુનું શ્રીઅંગ એ આનંદ પ્રચુર છે, તેથી જ આકારયુક્ત છે. પ્રભુ આનંદ વાળા છે, માટે જે આકારયુક્ત છે, કારણ કે આનંદ જ બ્રહ્માનંદમાં આકાર સમર્પક છે. અને પ્રભુમાં ત્રિવિધ ભેદ, સજાતીય વિજાતીય, આ બધા ભેદ પ્રભુમાં, એટલે પૂ ભાવ, પુરુષ સ્ત્રી આવું તેવું પ્રભુમાં નથી. તો આપણો જે આ 9મો અને 10મો શ્લોક છે એનું સંપૂર્ણ વિવેચન તો આજે શ્રી ગોપીશજી જે કર્યું તે થઈ શક્યું નથી. એટલે આપણા સમયની બાઉન્ડ્રીમાં આપણે આપણા શિક્ષાપત્રના સત્સંગને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. પાછા આવતા મંગળવારે પ્રભુ જેમ પ્રેરણા કરશે તેમ આપણે જોઈશું. તો હવે આપણે આશ્રયનું પદ બોલીશું. ભરોસો દ્રઢૈન ચરનન કેરો, દ્રઢૈન ચરનન કેરો ભરોસો, દ્રઢૈન ચરનન શ્રી વલ્લભન ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરનન કેરો साधन और नहीं आ कली में जासू होत निवेरो, सुर कहा कह दुविध आदरो बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री हमने महाराणी की जय, श्री आचार्य जी श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णवों ने भगवत स्मरण महाराज वर्षाना. श्री वल्लभाधीश की जय.